વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે થોડી મહિલાઓ ભેગી થઈ અને મહિલા આમ્ર બેંક બનાવે છે અને કેરીનો રસ કાઢી વેચવાનો ઉદ્યોગ શરૂ કરે છે. હવે આગળ આપણે થોડી ગણતરીઓ કે હિસાબ જોઈએ. દરેક વખતે આપણને થોડી માહિતી આપેલ હોય અને એ માહિતીના આધારે આપણે આગળ ગણતરી કરી જવાબો મેળવવાના હોય. આપણે જોયું કે મહિલાઓએ આમ્ર બેંક શરૂ કરી છે. તેમાં કેરીની ખરીદી કરી તેનો રસ કાઢી વેચવાનો ઉદ્યોગ શરૂ કરેલ છે. આપણને આપેલ માહિતી મુજબ કેરીનો ભાવ ₹15 પ્રતિ કિલોગ્રામ છે અને કેરીના રસનો ભાવ એટલે જે કેરીનો રસ કાઢે છે એ રસ વેચે છે એનો ભાવ છે ₹70 પ્રતિ કિલોગ્રામ. આપણને આ સાથે એક માહિતી એ પણ આપેલ છે કે કેરી છે એનો રસ કાઢીએ ત્યારે કેરીના વજનના 3 ભાગ જેટલો રસ થઈ જાય છે. કારણ કે કેરી આખી હોય એમાંથી ગોટલી, છાલ એ બધું નીકળી જાય અને ત્યારબાદ રસ બને. તો કેરીના વજન કરતાં રસનો વજન 3 ભાગનો એટલે કે 1/3 છે. આ વાતને ધ્યાનમાં લઈ આપણે આગળની ગણતરીઓ કરીશું. સૌથી પહેલો જોઈએ, આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલા કિલોગ્રામ કેરીનો રસ મળશે? તો આપણે અગાઉ જોયું તેમ કેરી કરતાં એના રસનો વજન 3 ભાગનો હોય. જો 6 કિલોગ્રામ આપણે કેરી લઈએ તો એનો 3 ભાગ એટલો આપણને રસ મળે. તો 6 કિલોગ્રામ કેરી એનો 3 ભાગ, આની ગણતરી કરીશું. 3, 2, 6 એટલે કે 6નો 3 ભાગ 2 મળે છે. તો આપણે જવાબમાં લખીશું 2 કિલોગ્રામ કેરીનો રસ મળે. હવે જોઈએ 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ 6 ગુણ્યા કેટલા થશે? તો આપણને 1 કિલો માટેનો ભાવ આપેલો છે ₹15. તો 6 કિલોગ્રામ માટે આપણે 15 ગુણ્યા 6 કરીશું. બરાબર. તો હવે અહીંયા આપણને જવાબ તો આપેલો જ છે, આપણે માત્ર ખાલી જગ્યા પર સંખ્યા મૂકવાની છે. તો 6 ગુણ્યા કેટલા? તો આપણને ઉપર ભાવ આપેલ છે 15. તો આપણે લખીશું 15. 15 6 90. 90 છે તો માહિતી આપણને આપેલી જ છે. 2 કિલોગ્રામ કેરીનો રસ વેચતા મળતી રકમ કેટલી થશે? 2 ગુણ્યા આપેલા છે. શું કામે? 2 કિલો માટે 2 આપેલા છે, એને ગુણ્યા કેટલા રકમ મળે? 2 કિલોગ્રામ કેરીનો રસ વેચતા મળતી રકમ. તો આપણે જોઈશું કેરી જે છે એનો રસ એને વેચતા એનો ભાવ આવે છે 70. તો 2 કિલોગ્રામ કેરીનો રસ વેચતા મળતી રકમ 2 ગુણ્યા સૌથી પહેલાં લખીશું આપણે 70. 1 કિલો રસ હોય તો ₹70. તો 2 કિલો માટે આપણે 70 ને 2 વડે ગુણાકાર કરીએ. 2 7 14. શૂન્યને બાજુમાં મૂકીશું તો આપણને મળે છે ₹140. હવે 6 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય તો મળતી રકમ. 6 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય તો કઈ રકમ મળશે અને એને બાદ કરતાં આગળ આપણે બીજો જવાબ મેળવીશું. 6 કિલોગ્રામ કેરીનો રસ થાય તો મળતી રકમ બરાબર. તો આપણને ખબર છે કે કેરીનો ભાવ ₹15 છે. 6 કિલોગ્રામ કેરી એટલે 15 6 90, જે આપણે બાદ કરવાના છે, જે આપણને માહિતીમાં આપેલા છે. બરાબર. હવે 6 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય તો મળતી રકમ. તો 6 કિલોગ્રામ કેરી એનો રસ 3 ભાગનો બનશે. આપણને ખબર છે કે 6 કિલોગ્રામ કેરી હોય તો એનો જે રસ છે એ આપણને મળશે 2 કિલો. શા માટે? કારણ કે આપણે 3 ભાગ મેળવવાનો છે. કેરી કરતાં એના રસનો વજનનો જે ભાગ છે એ 3 ભાગ છે. અગાઉ આપણને મળી ગઈ છે રકમ કે 6 કિલોગ્રામ કેરી હોય તો 2 કિલોગ્રામ રસ મળે. તો જો 2 કિલોગ્રામ રસ છે એને ગુણ્યા
કેરીના રસનો ભાવ છે 70 રૂપિયા, તો કુલ થાય 140 રૂપિયા. તો આપણને અહીંયા 140 લખવાના છે. 140માંથી 90 આપણે એટલે બાદ કરીએ છીએ કારણ કે 90 છે એ કેરીની ખરીદી કરવા માટેનો ખર્ચ છે. હવે 140માંથી 90 બાદ કરવાના છે. ફરી એકવાર 140 અને 90 બંનેમાં શૂન્ય છે, આપણે 14માંથી 9 બાદ કરીએ તો આપણને મળે 5. શૂન્ય જે છે એ બાજુમાં મૂકી દેશું. તો આપણને થયેલ નફો એટલે કે મળતી રકમ એ છે ₹50. હવે જોઈએ 6000 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરીએ તો 1 મહિનામાં મળતી રકમ. હવે આપણને 6 કિલોગ્રામ માટેનો જવાબ મળેલ છે. જો 6 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય તો આપણને મળે છે ₹50, જે આપણો નફો છે. તો આપણે જોઈએ કે 6 કિલોગ્રામ તો નફો મળે છે ₹50. તો 6000 કિલોગ્રામ તો કેટલા? તો 6 કરતાં 6000 છે એ 1000 ગણા 3 શૂન્ય એડ થયેલ છે, તો આમાં પણ 3 શૂન્ય એડ થશે. અને બીજી એક રીત છે ચોકડી ગુણાકાર, 6000 ગુણ્યા 50/6, આમ પણ કરી શકાય. તો આમાં એ પણ થઈ શકે. 6 ઉડે છે, 5 મૂકીશું અને બાજુમાં 1 2 3 4 શૂન્ય મૂકીશું. તો આપણો જવાબ છે 50000. આમ પણ ગણતરીનો જવાબ મેળવી શકી અને સરળ રીતે આમ પણ મેળવી શકી કે 6 અને 6000, 6ના 1000 ગણા છે તો અહીંયા પણ 1000 ગણા થશે, તો 50 તો 50000. તો આપણો જવાબ આવશે 50000. આ રીતે આપણે ટૂંકી અને સરળ ગણતરીઓ કરી હિસાબ મેળવી શકીએ. મિત્રો, હવે આપણે આપણા આ કેરીના રસના ઉદ્યોગને આગળ વધારીએ અને જોઈએ કઈ રીતે આગળ બીજી ગણતરીઓ થાય છે. કેરીનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો અને તેને વેચવા માટેના રસનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો છે. આપણે દર મહિને કુલ 6000 કિલોગ્રામ કેરીનો રસ કાઢવાના છીએ. આ બાબતને ધ્યાનમાં લઈ આગળની ગણતરીઓ કરીશું. હવે કેરીનો રસ કાઢ્યા બાદ તેને સ્ટોર કરવો, તેનું પેકિંગ કરવું, તેને જે તે જગ્યાએ પહોંચાડવો, આવા ખર્ચ પણ સામેલ હોય. આપણને આ માહિતી આપેલ છે. કેરીનો રસ સ્ટોર કરવા માટે બરફની જરૂર પડે તો દર મહિને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે 1500 કિલોગ્રામ બરફની જરૂર પડશે. 2 રૂપિયા અને 1500 કિલો એટલે કુલ ખર્ચ થાય છે ₹3000. તો બરફ માટેનો ખર્ચ છે ₹3000. ત્યારબાદ તેને પેકિંગ કરવાનો ખર્ચ અને જે તે સ્થળે પહોંચાડવા માટે રિક્ષા ભાડું જોઈએ, તેનો ખર્ચ થાય છે બીજા ₹3000. તો આ 6000 એડિશનલ ખર્ચ થાય છે, એટલે કે વધારાનો ખર્ચ થાય છે. હવે કેરી ખરીદવાનો અને તૈયાર કેરીનો રસ વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલો થાય તો જોઈએ કે કઈ રીતે આપણે ગણતરી કરીએ. કેરી ખરીદવાનો ખર્ચ આપણને ખ્યાલ જ છે કે આપણે 6000 કેરી લેવાની છે, 6000 કિલોગ્રામ બરાબર. અને 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે 15 રૂપિયા. 1 કિલોગ્રામનો ભાવ 15 રૂપિયા અને 6000 કિલોગ્રામ એના સાથે ગુણાકાર કરીશું તો જોઈએ કે શું જવાબ મળે છે. 15 6 90. સરળ ગુણાકાર તરફ જ આગળ વધીશું. હંમેશા યાદ રાખો, શૂન્ય આપેલા હોય ત્યારે એક અંક સાથે જ ગુણાકાર કરી બાકીના શૂન્યને બાજુમાં મૂકી દેવાના, ગણીને મૂકવાના, જેથી ભૂલ થાય નહીં. એકમ દશક 100 ને મૂકીને અલ્પવિરામ એટલે કે 90000 રૂપિયા. 90000 રૂપિયા છે એ ખર્ચ છે કેરી ખરીદવાનો. ત્યારબાદ એમાં આપણે બરફનો પણ ખર્ચ એડ કરવો પડશે. બરફ કેટલાનો છે
3000 રૂપિયા. હવે પેકિંગ અને રિક્ષા ભાડું એ પણ છે 3000 રૂપિયા. તો જોઈએ કે કુલ ખર્ચ કેટલો છે. સરવાળો કરીશું. 0 0 0 3 ને 3 6 9 એમ જ. તો 96000 રૂપિયા કુલ ખર્ચ છે. હવે આપણને ખ્યાલ જ છે, આપણે અગાઉ ગણતરી કરેલી છે એ મુજબ 1,40,000 રૂપિયા જેનો રસ વેચાય છે. આપણે અગાઉ ગણતરી કરી છે, ફરી એકવાર રિપીટ કરીએ. કેરીના રસનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો છે. યાદ કરો, આપણે એક માહિતી મુજબ એવું જણાવવામાં આવેલું હતું કે કેરીના વજન કરતાં રસનો વજન ત્રીજા ભાગનો હોય. જો કેરી 6000 કિલો હોય તો એનો રસ છે એ ત્રીજા ભાગનો થશે, એટલે આપણે એને 1/3 વડે ગુણાકાર કર્યો. 3 2 6 એટલે આપણો જવાબ આવ્યો 2000 ગુણ્યા 1 બરાબર 2000. 2000 કિલોગ્રામ રસ મળે છે. હવે 2000 કિલોગ્રામ રસ છે, આપણને 1 કિલો રસનો ભાવ 70 રૂપિયા મળે છે. તો આપણે લખીશું કે 1 કિલોગ્રામ રસ બરાબર 70 રૂપિયા. તો 2000 કિલોગ્રામ રસ બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરીશું. 2000 ગુણ્યા 70 2 7 14 શૂન્ય ગણીએ 1 2 3 4. હવે અલ્પવિરામ મૂકીએ તો એકમ દશકસો પછી અલ્પવિરામ, હજાર 10,000 પછી અલ્પવિરામ. તો 1,40,000 રૂપિયાનો રસ વેચાય. હવે 1,40,000 રૂપિયાનો રસ વેચાયો છે, પણ આપણે રસ તૈયાર કરવા માટેનો જે ખર્ચ થયો છે એ જો બાદ કરીશું તો આપણને કુલ નફો એટલે કે આવકનો અંદાજ આવશે. તો આપણે 1,40,000માંથી જે ખર્ચ થયો છે એને બાદ કરીએ અને જોઈએ કે શું આપણને જવાબ મળે છે. એમાંથી બાદ કરીશું 96,000. શૂન્યમાંથી શૂન્ય જશે તો 0 0 0. હવે શૂન્યમાંથી 6 નહીં જાય તો આગળ આપણે લઈશું દસકો. દસકા માટે 4 ઉપર એક ચેકો મારી એની આગળની સંખ્યા લખીશું અને અહીંયા મૂકીશું 10. 10માંથી 6 બાદ કરતા 4. હવે 3માંથી 9 બાદ થશે નહીં તો આગળની સંખ્યા પાસેથી દશકો લઈશું અને અહીંયા મૂકીશું 10. 13માંથી 9 જશે તો કેટલા આવશે? શૂન્ય શૂન્ય. આગળ આવતા શૂન્યનું કોઈ મૂલ્ય ન હોવાથી આપણે લખીશું નહીં. તો કુલ આવક એટલે કે નફો આપણને મળ્યો 44,000. તો આપણે લખીશું કુલ આવક, જેમાં આપણે ખર્ચને બાદ કરી લીધેલ છે, એ થઈ રૂપિયા 44,000. ફરી એકવાર સમજીએ. 6,000 કિલો કેરી ખરીદીએ છે, બરાબર? એનો ખર્ચ આપણને મળી ગયેલ છે. ત્યારબાદ આપણે એમાં બરફ, રિક્ષા ભાડું અને અન્ય ખર્ચ પણ ઉમેર્યો તો આપણને થતો કુલ ખર્ચ છે 96,000 રૂપિયા. ત્યારબાદ આપણે જે રસ વેચીએ છીએ એમાંથી થતી આવક છે 1,40,000. હવે જે આવક થઈ છે એમાંથી આપણે જે પૈસા વાપર્યા છે, જે ખર્ચ કર્યો છે એ બાદ કરી નાખીએ તો 44,000 રૂપિયા એમને કમાણી થાય છે. તો આ રીતે આપણે વિવિધ બચત વિશે પણ જાણી શકીએ. ઉદ્યોગ કઈ રીતે શરૂ કરવો, કઈ રીતે મેનેજ કરવો અને કઈ રીતે કમાવવું એ પણ જાણી શકીએ છીએ.